હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ્સ. ગુડ આફ્ટરનૂન. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઝીણીની દવા લેવા, તો થોડીક વાર રહીને તમને મળીએ. હોસ્પિટલ જઈને આવીએ પછી વાત કરીએ. અત્યારે અમે ગયા હતા ઝીણીની દવા લેવા અને હમણાં જ આવીએ છીએ. હવે થોડુંક જમી લઈએ પછી વાત કરીએ. ફ્રેન્ડ્સ, આજે ઝીણી બનાવી રહી છે વઘારેલો રોટલો. આમ તો અમે ખાઈએ જ છીએ, પણ આજે થોડુંક અલગ રીતના બનાવે છે, તો આપણે બતાવી દઉં. કારણ કે અમે લેટ ઉઠ્યા હતા, 11:30 થઈ ગયા હતા, કેમ કે રાતે બહુ લેટ થઈ ગયું હતું. મહેમાનને આવ્યા હતા, માસીને લોકો, એટલે થોડું લેટ થઈ ગયું. સોવામાં 2 વાગી ગયા હતા, એટલે ઉઠવામાં 11:30 થઈ ગયા. હવે બધું કામ પતાવી દઈએ પછી વાત કરીએ. આજે મહેમાન પણ આવવાના છે, તો તમને કહીશ નહીં, પણ બતાવીશ. આવશે ત્યારે રાહ જોઈએ છે, ક્યારે આવે છે હવે જોઈએ. તમને જણાવી દઈએ કે મહેમાન આવી ગયા છે અને મહેમાન માટે બને છે પાપડ બટેકા. ફ્રેન્ડ્સ, તમે જોયું કે પાપડ બટેકા બની ગયા છે અને મહેમાન આવી ગયા છે, તો મહેમાન સાથે થોડીક વાત કરી લઈએ. હાય, આ છે માય બોય એન્ડ મારા નણંદ. હાય બોલ દો. હાય. હવે જમવાનું થઈ ગયું છે, તો જમી લઈએ પછી વાત કરીએ. અમે અત્યારે જમી લીધું છે અને જમીને બેઠા છીએ અને દવા બી પી લીધી છે. હવે ગેન ચાવે પણ સૂતી નથી. આટલા મોટા જ નથી. આને કહું છું નહીં તો તારી ભેગું નથી, બહુ નાની હતી. વર્તિકા જેટલી હતી ને તો હું લેવા જતી રહ્યા. નવી સ્કૂલમાં મળી જાય. એટલે અહીંયા સ્કૂલ હતી જ ને, મેદાન અહીંયા પેલા બંધી ચોટલી વારે લાલ ટી શર્ટ અને આટલો જઈશનો ચડ્ડો 4 વાગે ગલીની બહાર. અત્યારે અમે આવ્યા છીએ અહીંયા બાજુના ઘરે અને ત્યાં સસલાને રમાડે છે. ઝીણી મમ્મીને નેલ આર્ટ કરી આપે છે અત્યારે. પેલા નેલ પોલિશ નીકાળે છે, રિમૂવ કરે છે, અને પપ્પા બારે ન્યૂઝ જોવે છે ને જોડે જોડે ગીત પણ સાંભળે છે. મમ્મી, કેવું લાગે છે? સારું લાગે છે. હવે કઈ નખપાલીશ રંગવી છે તમારે? મારે લાલ રંગવી હતી, પણ લાલ સુકાઈ ગઈ. નવી નથી લાયા આપણે? બજાર જઈને લઈ આવશું. હવે પેલા મારું માથું ઓડાવી લઈ, પછી બજારે બી જવું છે, એટલે મમ્મીને કંઈ મારું માથું ઓડી દયા છે. ચાલો આવી જાઓ. ક્યાં જવાનું? બજારે જવું છે. શું લેવું છે તારે? આ સાનુબેન આયા છે, તો થોડુંક બજાર બતાવી દઈ. એને માથું ઓરાઈ લીધું. એમ તો ખબર નહીં કેમ તૈયાર થઈને આજે બજારે જાય છે. જો
લીપાઈ ગઈ છે. થોડી ખાવી છે કે નથી ખાવી? થોડી થોડી ઈચ્છા છે મસાલાવાળી ખાઈ લે છે. ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ બજારેથી. હવે ઉપર જઈએ, ખાવાની તૈયારી કરીએ. જો ઉપર આવી ગયા છીએ, હવે જઈને રાંધવાની તૈયારી કરી. કદાચથી તો મમ્મીએ બનાવી જ લીધું છે. અત્યારે ગાઈસ ભોજનની તૈયારી કરે છે, સવારના ભોજનની. સવારે તુવેર બટેકા બનાવવાના છે, તો તુવેર ફોલે છે. બટેકા તો સવારમાં જ મોરી દે. અત્યારે અમે જમી લીધું છે ને જમીને બહાર અહીંયા હિંચકાને એવું ખાઈ છીએ. બહાર બેઠા છીએ ને વાગી ગયા છે 9 જેવું થઈ ગયું છે કદાચ. સાનુબેન હિંચકા ખાય છે. હેલો ગાઈસ, મને હિંચકા ખાવામાં ખૂબ જ મજા આવે છે. મને બી બહુ ગમે, પણ જમીને તરત મને ઉલટી થાય. મને તો કશું ને આજનું વાતાવરણ ચલો આજે મારા બ્લોગનો અહીંયા પૂરો થાય છે ને બધાને મારા તરફથી ગુડ નાઇટ. અને મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.